હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ITMSLS બરોડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સક્સેસ અને પરંપરાગત સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો। વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્લેસમેન્ટ મળી જતા ઉત્સાહ જોવા મળ્યો। જરોદ ખાતે આવેલ ITMSLS બરોડા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સક્સેસ અને પરંપરાગત સન્માન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમનો ઉદ્દેશ કેમ્પસ પ્લેસમેન્ટમાં જે વિદ્યાર્થીઓને સફળતા મળી છે તેમને માન્યતા અને ઉત્સવપૂર્વક વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિ અને ભવિષ્યના અવકાશો વિશે સમજવા માટે માતા પિતાએ પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે। આ કાર્યક્રમમાં ઉચ્ચ શૈક્ષણિક અને શિક્ષણ સંસ્થાના અધિકારીઓ સાથે માતા પિતાને સંવાદ થશે અને તેમને તેમના બાળકની એકદમ શૈક્ષણિક પ્રવૃત્તિ અને ભવિષ્યના અવકાશો વિશે સમજાવવામાં સહાય મળી છે। ITMSLS બરોડા વિશ્વવિદ્યાલયનું આ કાર્યક્રમ તેમના મળ્યો અને તે ઉદ્દેશનું પ્રતિફળ આપવા અને તેમનો મનપસંદ અનુભવ પ્રદાન કરવામાં આવશે। આ કાર્યક્રમમાં કેમ્પસ પ્લેસમેન્ટના વિદ્યાર્થીઓના માતા પિતાને પણ સન્માન આપવામાં આવ્યું। ત્યારે પ્લેસમેન્ટ મળેલ દરેક વિદ્યાર્થીઓ અને માતા પિતાની આંખમાં એક ખુશીની લહેર જોવા મળી। ક્યાંક અભ્યાસની સાથે સાથે જોબ મળી ગઈ છે તો ત્યારે ભવિષ્યના ટેન્શનમાંથી પણ માતા પિતા મુક્ત થયા છે। મારું નામ દિયા છે। હું સ્કૂલ ઓફ ફાર્મસી SOP ITM BU SLSમાંથી બિલોંગ કરું છું। હું કરન્ટલી મારું લાસ્ટ સેમ પરસ્યુ કરું છું અને આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર ધી ઓપોર્ચ્યુનિટી, કેમ કે બધાનું એવું સપનું હોય કે બહાર નીકળીને જોબ કરીશું, પણ હજુ હું મારા 8th સેમમાં છું કરન્ટલી, અને ગ્રેજ્યુએટ થતાં પહેલાં જ મારા હાથમાં એલેમ્બિક જેવી કંપનીનો ઓફર લેટર છે। તો આઈ એમ વેરી મચ ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ફોર ધી ITM BU SLS ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી। કેટલાનું પેકેજ છે તમારું, અને વિચાર્યું હતું કે આ રીતની જોબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાની સાથે મળી જશે? ના, મને સપને ખ્યાલ નહોતો કે મને આવી ઓપોર્ચ્યુનિટી મળશે। હું જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે હું બહુ જ નર્વસ હતી। મને લાગતું નહોતું કે આટલા બધા લોકોમાંથી હું પણ સિલેક્ટ થઈ શકું છું, પણ અમારા કોલેજમાં અમને મોક ઇન્ટરવ્યૂ ને બધી રીતના જ પ્રિપેર કરવામાં આવ્યું હતું। બધા જ ઇન્ટરવ્યૂ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા હતા, જેના લીધે આઈ એમ ગ્રેટફુલ કે હું આ ઇન્ટરવ્યૂ ક્રેક કરી શકી। શું નામ આપનું? દિયા પટેલ। नमस्कार। आज ITM विश्वविद्यालय में आज हमने स्टूडेंट के अचीवमेंट और उनके पेरेंट्स का फेलिसिटेशन समारोह आयोजित किया था। ITM SLS यूनिवर्सिटी बड़ौदा में डिफरेंट कारपोरेट की 48 कंपनियों ने पार्टिसिपेट किया। मेनली कंपनियां जिन्होंने रिक्रूटमेंट किया, TCS, ICICI बैंक, यस बैंक, एलम्बिक फार्मा, सन फार्मा और बहुत सारी कंपनियों ने, रॉकमैन ने हमारे छात्र छात्राओं का प्लेसमेंट किया। उसी संदर्भ में आज हमने अपने सभी छात्रों को ITM SLS यूनिवर्सिटी में आमंत्रित किया था। 150 से ज़्यादा छात्र अपने माता पिता के साथ उपस्थित थे। हमने सभी माता पिता का सम्मान किया और उनके उज्जवल भविष्य की कामना की। बहुत सारे पेरेंट्स थे, उनका एक टेंशन होता है बच्चों को लेके कि आगे जाके क्या करेगा। ITM ने पढ़ने के साथ साथ जॉब भी दिलवा दी है। कितना आपको भी प्राउड हो रहा है? आज मुझे बहुत खुशी हो रही है कि हमारे छात्र, जैसे मैंने बताया कि सन फार्मास्यूटिकल 5th लार्जेस्ट कंपनी ऑफ द वर्ल्ड इन जेनरिक मेडिसिन, उसमें हमारे काफ़ी छात्रों का प्लेसमेंट हुआ है। एलम्बिक फार्मा जो भारत की सबसे पुरानी कंपनी है, जो 120 साल पुरानी कंपनी है, उसमें हमारे छात्रों का चयन हुआ है। हमारे जो मॉक इंटरव्यू जो हम आयोजित करते हैं छात्रों के लिए तैयारी के लिए, और जो हमारा मेंटरिंग सिस्टम है, वो हमारा जो बेस्ट वैल्यूज़ हम स्टूडेंट को देते हैं, जैसे कि हमारा डिसिप्लिन, हमारे स्टूडेंट यूनिफॉर्म में आते हैं, तो इस तरह से हमारे छात्रों को कैंपस टू कॉर्पोरेट ट्रांजिशन बहुत ईजी हो जाता है। અમને ગર્વ થાય છે કે ભાઈ ITMમાં એડમિશન લીધા પછી છોકરાઓને અત્યારે પ્લેસમેન્ટમાં કોઈ ટેન્શન વગર જ એમને ડાયરેક્ટ કોલેજ ચાલુ છે એટલામાં જ એમને જોબની ઓફર મળી છે, એટલે બહુ સારું લાગેલું છે કે એને ITM કોલેજનું મતલબ પહેલેથી જ અત્યારે જોબ ડિગ્રી પહેલાં જ એમના હાથમાં જોબ છે। સર, એવું કહી શકાય કે બાળક ભણતું હોય ત્યારે ટેન્શન હોય છે કે બાળક આગળ ભવિષ્યમાં શું કરશે। હવે તમે અહીંયા એડમિશન લીધાની સાથે જ્યારે પ્લેસમેન્ટ મળી ગયું છે, કેટલી ખુશી છે? આ બહુ ખુશી છે, બહુ આનંદ મહેસૂસ કરી રહ્યા છે અમે લોકો। અને ITM કોલેજમાં મતલબ એ બહુ સારી વસ્તુ છે કે ભાઈ કોલેજ એક્ઝામ પત્યા પહેલાં એના પહેલાં પ્લેસમેન્ટ લઈને છોકરાઓના હાથમાં મતલબ જોબ છે। શું નામ આપનું? દિલીપ પાટીલ।